સાત ભૂમિકાના જ્ઞાનથી પાપ છૂટે છે. તો સાત ભૂમિકા: પહેલી શુભિચ્છા, બીજી સુવિચાર, ત્રીજું તનુમાનતા, ચોથી સત્યાપત્તિ, પાંચમી આસન શક્તિ, છઠ્ઠી પદાર્થો, સાતમી તુર્યા ભૂમિકા. તો પહેલી શુભિચ્છા ભૂમિકા તે નિત્યાનિત્ય વિવેક રાખવો. બીજી સુવિચારના ભૂમિકા તે મોક્ષ ઈચ્છાને માટે ગુરુને શરણે જઈને શ્રવણ અને મનન કરે છે. ત્રીજી તનુમનસા ભૂમિકા તે સૂક્ષ્મ વસ્તુને ગ્રહણ કરે છે અને સ્થૂળને છોડી દે છે. એ ત્રણેય ભૂમિકા છૂટે છે ત્યારે સત્ય સમજાય છે. ચોથી સત્યવતી ભૂમિકા જે આત્મા પતિથી દ્રઢ અને જાગૃત સ્વપ્નવત લાગે છે. પાંચમી આસમ શક્તિ ભૂમિકા એક ક્ષણ સમાધિ છૂટતી નથી, આમ ભગવાનમાં તલ્લીન થઈ રહે છે. છઠ્ઠી પદાર્થ ભાવની ભૂમિકા સદાકાળ સમાધિમાં રહે છે અને કોઈક ઉત્તમ મનુષ્ય આવી મળે અને પૂછે તો લક્ષનો જવાબ પૂરતો જ બોલે છે, પરંતુ પોતે પોતાની મેળે બોલતો જ નથી. તે ભગવાનમાં પરાયેલો રહે છે. સાતમી તટસ્થ તુર્યા ભગવાન સંગતિમુ ભૂમિકા સદાકાળ ઉનિમિનીમાં રહે છે, ભગવાનનો રસ લૂંટે છે. તે પોતે કાયમ મૌન રહે છે. જેનું મન પોતાને વંશ છે, જીતેન્દ્રિય છે અને શુદ્ધ અંતઃકરણવાળો છે, જેનો આત્મા સર્વ પ્રાણીઓના આત્મા બન્યો છે, એવો યોગી મનુષ્ય કર્મ કરતા હોવા છતાં પણ બંધનમાં પડતો નથી. એવો યોગી તત્વજ્ઞાની મનુષ્ય જુએ, સાંભળે, સ્પર્શ કરે, ખાય, ચાલે, ઊંઘે, નેત્ર ઉગાડે કે તથા મીચે તો પણ ઇન્દ્રિયોના વિષયોમાં ઇન્દ્રિયો વર્તે છે એમ સમજી હું કાંઈ જ કરતો નથી એવું માને છે. આ રીતે જે મનુષ્ય બધા જ કર્મ ભગવાનને અર્પણ કરી આસક્તિ છોડીને કર્મ કરે છે, તેને જેમ જેમ કમળના પાંદડાને પાણી સ્પર્શ કરી શકતું નથી તેમ તેને પાપો લાગતા નથી. તો આ ગીતા અધ્યાય 5 શ્લોક 7-10 પુરાવો છે. તો સાતે ભૂમિકાનું પાલન વડે પરમાત્માને પામી લો વીરા.